કે હે 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 પાઘડી વાળા એ ભલે ને હાવ પાઘડી જીવા આપણા પાઘડી વાળા મિત્રો આયા આટલી બધી સંખ્યામાં આ બધા છો આખું ગ્રાઉન્ડ ભર્યું હતું શરૂઆતમાં આપને ખબર છે અત્યારે તમે છો હું અહીંથી એમ કહું કે આપણે બધા જીવી છીએ તો એમ થાય સારી વાત કહેવાય આપણે છીએ અત્યારે અહીંયા બેઠા એ બધા છીએ અત્યારે રાણા પ્રતાપ નથી વલ્લભભાઈ પટેલ નથી ભોજા ભગત નથી જલારામ બાપા નથી અમીરજી ગોહિલ નથી મોકડોજી ગોહિલ નથી ચાંપરાજ વાળો નથી દેવાજ બોદર નથી આ કોઈ છે નહીં આપણે એ બધા નથી આપણે છીએ આ બધા બેઠા છે આપણે જીવી છીએ આજથી ફીટ 100 વર્ષ આજની તારીખથી તમે ગણી લો 100 વર્ષ જશે એટલે અહીં બેઠા એ કોઈ નહીં હોય 100 વર્ષ જશે એટલે આમાંથી કોઈ નહીં હોય એક કોઈ અહીં બેઠા છે એ નહીં 100 વર્ષ પછી પણ વલ્લભભાઈ પટેલ હશે રાણો પ્રતાપ હશે શિવાજી હશે અમીરજી ગોહિલ હશે શું કામે ભાઈ એને બધાને યાદ કરવા પડે છે શું કામે આજ પણ એની આપણે યાદી કરી છે એને આખા દેશ વિશે વિચાર્યું છે કે મારા દેશની હામી કોઈ કડવી મીઠ કરે અને આંખની બોટીઓ બહાર ન કાઢી લઉં તો હિન્દુસ્તાનનો યુવાન નો કહેવા ભલા માણસ મારે તમારે ઈ જીવન જીવવું પડશે અને મને હું ઘણીવાર એ વાત બોલ્યો છું મને ભાઈ શરૂઆતમાં કહેતા સારી વાત મેં વાત કરેલી અને બધાએ ખૂબ સાંભળેલી કે મતની જ્યારે વાત આવે એક સરપંચની ચૂંટણી હોય ને ગામડામાં તમે બધા ગામડામાંથી આવો તમને ખબર હોય મત સરપંચની ચૂંટણી હોય ને તો હામાં બહરાટી બોલી જાય કે મને આટલા મત મળવાના હતા ને આણે આમ કર્યું એટલે આમ થયું અથવા તો મારે ઊભું રહેવું હતું ને આને કેમ ઊભો રાખી દીધો હવે સરપંચ નહીં સાહેબ હિન્દુસ્તાન આવડું અખંડ ભારત એનો પેલો વડાપ્રધાન બનવાનો જેને મોકો મળતો હતો હું જેની વાત કરું છું મિત્રો સમગ્ર ભારત ગૌરવ લઈ શકે હા એટલે આને સંસ્કૃતમાં ખાસ એક જોતા નહીં કોઈ દિવસ તમે હું અહીંથી મારી સાચું કહેવાની મારી ફરજ આવે એટલે કહું લઈ લઈશું ભગતસિંહ હું ચારણ છું સાહિત્યકાર છું હું જે કહીશ એ મને એમ કદાચ તમને કેમ લાગે મને ખબર નહીં પણ મારાથી એમ ના કહેવાય અહીં બેઠા બેઠા કે ભાઈ અહીં પટેલ ભાઈઓ જેટલા બેઠા છે એ બધા એમ કહેજો કે ભાઈ વલ્લભભાઈ પટેલ અમારા જ છે કોઈના નથી એમ હું કહું તો મને ખોટ બેસે અને તમને ખોટ બેસે વલ્લભભાઈ તો એવડા ને એવડા રહેવાના છે એમાં કોઈ ફેર નથી પડવાનો પણ હિન્દુસ્તાનનો એક નહીં જે જ્ઞાતિમાં જન્મે એનું ગૌરવ જરૂર લેજો ઊંચું હયું ઊંચી છાતી કરીને તમે કહી શકો કે વલ્લભભાઈ પટેલ અમારામાં જન્મ લીધો છે સાચી વાત છે પણ એ સમગ્ર ભારતના છે એક એક માણસને ઘેરે એમનો ફોટો હોવો જોઈએ ખાલી તમે આમ કરી નાખો કે ભાઈ આ અમારા છે બસ અમારા તો બીજાને ઘેરેથી ફોટો જો નીકળી જાય બીજા ગમે એ જ્ઞાતિના ઘેરેથી તો એ પાપ બે એટલે મારાથી એવી વાત ન કરાય કે આ તો સમગ્ર ભારત વર્ષના છે એને તમે નાના કોઈ દિવસ એટલે તમે એવું કઈ કહ્યું એમ નથી કેતો આ તો સાહિત્યકાર તરીકે આવ્યો એટલે સાચી વાત તમને કરું છું સમગ્ર ભારત ગૌરવ લઈ શકે સાહેબ એટલે હું આ વાત કરવા જઈ રહ્યો સરપંચની ચૂંટણી હોય તોય હામામી બહરાટી બોલતી હોય ઘણી વાર તમે એક ગામમાં પ્રોગ્રામ હોય જાય સાહેબ બીજે વર્ષ એ ગામમાં પાછા જઈ તેમ કે પોર જે ભાઈ આગળ બેઠા હતા બહુ પૈસા હારા નાખતા હતા એ ભાઈ કેમ આ વખતે દેખાતા નથી તો શું કે ખબર એને કેમ આમંત્રણ દીધું છે કે કેમ તો કે એને મારા સામું ફોર્મ ભર્યું લે ફોર્મ ભર્યું તો એ હારા કામ કરતો હોય છે એ જ છે તું એમાં એટલું બધું હું કેમ તું વળ ખાઈ ગયો છો હાવ પણ મારે કેવું છે એ હિન્દુસ્તાનનો પેલા વડાપ્રધાન બનવાનો જેનો મોકો મળતો હતો અને મહાત્મા ગાંધીના આખી કમિટીએ કીધું કે વલ્લભભાઈ છે એ બરાબર છે વડાપ્રધાન તરીકે એટલે કે તમે કેમ મને કઈ વાંધો નથી એમાં અમુક સોગા ઊંસા થયા કે મહેનત તો અમે કરી છે ને અમે જેલ કાપી છે ને આમ છે ને તેમ છે એટલે કે ના પણ આ બરોબર છે તો કે નહીં તો અમે બળવો કરીશું કોંગ્રેસમાંથી બીજી નોખી પાર્ટી ઊભી કરીશું મહાત્મા ગાંધીને એમ થયું દેહ તૂટે દેશ તૂટે એવું કંઈ ન કરાય વલ્લભભાઈ આમાં થોડુંક આવું બધું થાય એમ છે તો કે હું વડાપ્રધાન હું નો મને કાંઈ ફેર પડે નહીં તમારે જેને કરવું હોય ને કરો મને કાંઈ ફેર નથી પડતો બન્યું છે એ હું કહું છું સાચી વાત સાહેબ કાયમ અમે એને યાદ કરી ગૌરવ થાય છે અમને પોરાના પલ્લા છૂટે છે આવા અમુક નામ અમારી જીભેથી લઈ હોય એટલે કીધું કે ચૂંટણી કરી નાખી એમ એટલે કે વલ્લભભાઈને દુઃખ ન થાય મહાત્મા ગાંધી એવું વિચાર્યું ચૂંટણી કરીને થાય બધું તો કે તો કાંઈ વાંધો નથી અમુક ભાઈ આમ ઊંચા ઊંચા થયા ખાંગી ટોપી વાળા મને કોઈ એને વાંધો નથી પણ મને અમુક નથી ગમતા આય નહીં હું બીજે પ્રોગ્રામમાં બોલ્યો છે તમે સાંભળ્યું હોય છે મને ઓલા નેહરુજી નથી ગમતા ભાઈ નથી ગમતા તો નથી ગમતા નથી ગમતા તો નથી ગમતા
હવે એમાં શું છે ભાઈ, હું આને વલ્લભભાઈ ગમે છે તો ગમે છે ભાઈ. હવે એ બે કોંગ્રેસના એટલે મારે ઈ હારું, નકર કોઈ કે આ પાર્ટીનું કરવા માંડ્યા. હા, મને લાલ બહાદુર શાસ્ત્રી બહુ ગમે છે તો ગમે છે સાહેબ. એના ઉપર તો જે કાંઈ તાસકન સમજોતા કરવા ગયા ને જે કાંઈ થયું એ વાત ક્યારેક નિરાતે, મારી પાસે એવું ઘણું છે પણ હવે નિરાતે ક્યારેક આપણે બધું એવું ધીરે ધીરે હું દેતો રહીશ. અહીંયા આવતો રહે ને લોકસંગીત, લોકગીતો, ગીતો ને એમાં વચ્ચે પાછી બે વાત નાખતો જાવ, કારણ કે એટલે આનો આનંદ એ રહે. અત્યારે સ્થિરતા બહુ ઓછી રહી આપણે, અને સ્થિરતા રાખજો તમે. જ્યાં બેઠા હો ને ત્યાં 5 જણા બેઠા હો ને, ક્યાંક 10,000 ઓડિયન્સ બેઠો હોય કોઈ પણ જગ્યાએ, 10,000ની મેદની એમાં 5 બેઠા હોય ને તો સારી રીતે ઓળખાવા જોઈએ. એમ એટલું તો તમે રાખજો. આ બહુ મોટી વસ્તુ. તમે ઘડીક વાર આનંદ કરી લ્યો ને કૂદકા મારી લ્યો ને નહીં, સારું ગીત આવે ને નાચી લ્યો, મને વાંધો નથી, મોજથી તમે તમારે રમી લ્યો, નાચો, એ એક આનંદ છે. પણ એવો વખત આવે અથવા ગંભીર વાત આવે ત્યારે એટલી સ્થિરતાથી સાંભળવું કે હવે મારી ફરજ આવે છે, મારા કુળને ખોટ બેસે, હું ખોટા ઉલાળા મારી, તો એટલું વિચારતા રહીજો. હું આ કુળની પરંપરા નથી કદાચ એમ કર વખાણ કરું, વાહ ભાઈ તમે તો ભાઈ તમારા જેવું કોઈ થાય જ નહીં, તમે તાર મારો કૂદકા, તો એ મને પાપ લાગે. મારે સાચું કેવું જોઈએ ભાઈ, એટલે આ વાત કરું છું. દાદા સોમેશ્વરની જ્યારે વંદના કરવા માટે આવ્યો અને પગે લાગીને સોમનાથનું મંદિર તૂટેલું પડ્યું હતું, એક બાજુ અમીરજી ગોહિલનો પાળ્યો, સાહેબ શું ઘટના.